હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। તો આજે આપણે એકદમ રસદાર એવું તુરિયા પાત્રનું શાક બનાવવાનું છે, જે તમે મેરેજમાં ને એમ ખાધું જ હશે। તો ખાવામાં એકદમ મસ્ત બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ તો આપણે ગેસ પર એક તવલું મૂકી દેવાનું છે અને તેમાં 3 થી 4 પાવડા જેટલું તેલ નાખવાનું છે। હવે તેલ ગરમ થાય તો આપણે તુરિયાને સારી રીતે ઉપરથી છાલ ઉતારી લેવાની છે ને પછી ઝીણા ઝીણા કટ કરવાના છે। પણ જો તમે છાલ રાખશો તો તે થોડા કાચા જેવા રહેશે તેવું લાગશે, એટલે છાલ સરખી એવી ઉતારી લેવાની છે, પછી તેને કટ કરી લેવાના છે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી એવી રાઈ અને જીરું એડ કરીશું। રાઈ અને જીરું ફૂટી જાય એટલે તેમાં થોડી એવી હિંગ એડ કરવાની છે। પછી સૂકું લાલ મરચું અને તમાલપત્ર એડ કરી દઈશું। અને મારે ગ્રીન ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, તો મેં અહીંયા આ મરચાંની આ રીતે પેસ્ટ કરીને રાખી હતી તે એડ કરી છે। જો તમારે રેડ ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો તમે લાલ મરચું યા તો લાલ મરચું કશ્મીરી પાવડર એ પણ યુઝ કરી શકો છો। હવે આને સરખી રીતે ચડવા દેવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે। પછી જે તુરિયા કટ કરેલા હતા તે કટ કરેલા એડ કરી દેવાના છે અને સરખું એવું મિક્સ કરી લેવાનું છે। પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે। હાઈ હશે તો તે સરખી રીતે ચડશે પણ નહીં અને બળી જશે, એટલા માટે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય એટલે સરખું એવું મિક્સ કરીને પછી ઉપર આપણે એક ડીશ ઢાંકી દેવાની છે। ડીશ એટલા માટે ઢાંકવાની છે કે સરખું એવું ચડી પણ જાય શાક અને કાચું પણ ના રહે, એટલે ડીશ ઢાંકીને પછી ઉપરથી આપણે થોડું એવું પાણી એડ કરી દેવાનું છે। પાણીના લીધે અંદર વરાળ વળશે અને તેના લીધે સ્વાદ ખૂબ જ સારો થઈ જશે શાકનો, એટલા માટે પાણી નાખી દેવાનું છે ઉપર। જો તમે જોઈ શકો છો કે વરાળના લીધે શાક સરસ એવું બફાઈ પણ જાય છે અને સ્વાદ પણ એકદમ બમણો થઈ જાય છે। હવે સરખું એવું મિક્સ કરી લઈશું અને ફરીવાર એવું લાગે કે કાચું છે તો થોડી વાર માટે ઢાંકી દેવાનું છે। પણ અહીંયા શાક બફાઈ ગયું છે તો હવે તેમાં થોડી જીરીક એવી હળદર, થોડું એવું ધાણા જીરું અને થોડી એવી ખાંડ એડ કરવાની છે કે બધા સ્વાદના બેલેન્સ કરી દે, એના માટે ખાંડ એડ થઈ જાય એટલે ફરી વાર આપણે સરખું મિક્સ કરી દઈશું યા તો પાત્રા એડ કરી દેવાના છે। પાત્રાને આ રીતે પતલા પતલા કટ કરવાના છે, રાઉન્ડમાં જ રાખવાના છે, કેમ કે તે મિક્સ થશે અને થોડું એવું ચડશે શાક એટલે તે ઓલરેડી કટકા થઈ જ જશે। હવે સરખું એવું મિક્સ કરી લઈશું અને મેં અહીંયા ધાણાને ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા જ હતા, તો હવે આપણે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું। જો આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 2 વાર આવે છે, તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। હવે ધાણા નખાઈ જાય એટલે અડધા ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરી દેવાનું છે અને સરખું મિક્સ કરીને તેને ફરીવાર આપણે ચડવા માટે મૂકી દઈશું। તો ફરીવાર તેની ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું, પણ આ વખતે તેમાં ડીશમાં પાણી નાખવાનું નથી, કેમ કે ઓલરેડી આપણે શાકમાં જ પાણી નાખી દીધેલું છે। હવે શાક સારી રીતે ચડી ગયું છે તો તેમાં થોડો એવો ગરમ મસાલો અને લીલું જે લસણ આવે છે તે મેં કટ કરીને રાખ્યું છે તો તે એડ કરી દઈશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું। સરખું એવું મિક્સ થઈ જાય અને તમને એવું લાગે કે વધારે આમાં રસો છે તો તમે તેને થોડી વાર માટે ઉકળવા માટે રાખી દેજો અને ડીશને એવું લાગે તો ઢાંકી દેવાની છે અને તો આપણું શાક હવે એકદમ બનીને તૈયાર છે। મેં અહીંયા થોડું ઉકાળેલું જ છે કેમ કે રસો વધારે દેખાય છે। જો હવે તમે જોઈ શકો છો કે રસો સાવ બળી ગયો છે અને શાક પણ એકદમ મસ્ત દેખાય છે, તો તમે જોઈ શકો છો કે હવે આપણું તુરિયા પાત્રનું શાક એકદમ તૈયાર છે। તમે લગ્ન પ્રસંગમાં જ આવું ખાધો હશે તેવો જ સ્વાદ બન્યો હશે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।